હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે સરસ મજાની એક સબ્જી બનાવવાની છે અને એક પરોઠા બનાવશું. તો અત્યારે આ બંને વસ્તુ એવું છે કે આપણે નિમક વગર બનાવશું. જ્યારે તમે ગૌરી વ્રત હોય કે જયા પાર્વતી વ્રત હોય કે પછી અલોણા વ્રત કરો ત્યારે આપણે નિમક વગરનું ખાઈ છીએ. અત્યારે તો હવે શું થાય છે કે નિમક નથી ખાતા, એ સિંધાલું નિમક પણ ખાય છે. પણ ખરેખર જ્યારે અમે નાના હતા ત્યારે સિંધાલું નિમક એ નહોતા ખાતા અને નોર્મલ નિમક આવે તે પણ નહોતા ખાતા, એકેય વસ્તુ નહોતા ખાતા. અને આ રીતે હું મારી માનસીને પણ આ સબ્જી બનાવી દેતી હતી. આજે એ જ સબ્જી તમારી જોડે એક સરસ મજાની આ સબ્જી તમે જ્યારે તમે એકટાણું કરવા બેઠા હોય ત્યારે મોરું એકટાણું હોય ત્યારે એક ગરમ ગરમ પૂરી બનાવી હોય કે ગરમ ગરમ ફુલકા રોટલી બનાવી હોય તેની જોડે પણ આ સબ્જી ખાઈ શકાય. અને ફરારમાં ખાવી હોય, ધારો કે રાતના ભૂખ લાગી હોય અને આ સબ્જી તમારે બપોરે બનાવી સાંજે પડી હોય તો તમે ખાઈ શકો ફરારી પરોઠાની જોડે. અને જે હું પરોઠા બનાવીશ એ પરોઠા તમે દહીંની જોડે, ધારો કે સબ્જી નથી બચી, સવારે આ સબ્જી ખાઈ લીધી, સાંજે નથી ખાવી, છોકરીઓને ઉપકી જાય, તો એની જગ્યાએ આપણે પરોઠું હોય એ દહીંમાં તમારે બોરીને ખાવું હોય તો એવું એક સરસ પરોઠું બનાવશું ફરારી. તો આજે બંને રેસીપી તમારી જોડે શેર કરીશ કે તમે કેવી રીતે અને શું એડ કરીને બનાવશો તો તીખું લાગશે અને ચટપટું પણ લાગશે અને મજા આવશે. બાળકો એવું આપણે બનાવશું, મીઠા વગર ખાશે તો પણ એ આનંદથી ખાઈ શકશે. તો ચલો, તેના માટે આપણે બટેટા બાફીને રાખ્યા છે. તો બટેટાની સબ્જી બનાવવાની આ જ રીતે તમે પાકા કેરાની પણ સબ્જી બનાવીને બાળકોને દઈ શકો છો. મજાની ફરારી સબ્જી બનાવવાની છે તો એના માટે આપણે બટેટા બાફીને રાખ્યા છે. તો આપણે તરત જ એનો વઘાર કરશું. તો જયા પાર્વતી વ્રત એવું છે કે આપણે બાળકો ગૌરી વ્રતમાં તો તેલ ખાય છે, પણ જયા પાર્વતી વ્રત હોય ત્યારે એમાં અમુક વ્યક્તિ તેલ નથી ખાતા અને અમુક ખાય છે. એવું અમે તો તેલ ખાધું છે, પણ અત્યારે ઘણા એવા છે કે જે નથી ખાતા. તો એની જગ્યાએ તમે આ સબ્જી ઘીમાં પણ વઘારી શકો છો. પણ જયા પાર્વતીમાં આપણે ગોળનો ઉપયોગ ક્યાંય નથી કરવાનો, કારણ કે એમાં ગોળમાં છે ને નિમક આવે જ છે, એટલા માટે. જો તો થોડું તેલ ચડિયાતું લેશું એટલે ચટપટું શાક લાગે. આપણે આલુનું શાક છોકરીઓને ભાવે તેવું. હવે આમાં આપણે એક વઘાર કરવાનો છે. અત્યારે જે હું બનાવતી હતી એ જ વસ્તુ અંદર એડ કરું છું. આમાંથી તમે ન ખાતા હોય સ્કીપ કરી શકો છો અને એના વગર પણ બનાવી શકો, પણ આ રીતે ચટપટો સરસ મસાલો એડ કરવાનો તમારે. ઓકે, હવે આપણે આમાંથી ખાલી જીરું જ લેવાનું છે. મસાલિયાનો બીજી એકેય વસ્તુમાં આપણે ઉપયોગ નથી કરવાનો. જો આપણે જીરું નાખ્યું છે, જીરું ચડિયાતું નાખવાનું એટલે ભાવે. ઓકે, હવે આપણે અંદર મીઠા લીમડાના પાન એડ કરવાના છે, તીખું અને ચટપટું લાગે એટલા માટે. વઘારમાં આપણે મીઠો લીમડો એડ કરશું. આમાં આપણે ફરારમાં હિંગ ક્યાંય ઉપયોગમાં લેવાની નથી એટલા માટે. પછી લીલું મરચું, આપણે આદુ મરચા નાખ્યા હોય તો છોકરાઓને છે ને નથી ભાવતા ઘણી વાર, એટલે લીલું મરચું છે ને તમારે કાઢવું હોય તો પછી કાઢી પણ નખાય, એટલે આપણે ટુકડા કરીને એડ કરશું અંદર વઘારમાં, અને મરચાની તીખાશ બેસી જાય અંદર. અને આદુને છે ને ખમણીને નાખશું. આદુ છે ને ખમણીને નાખશું તો મોઢામાં નહીં આવે. ઘણીવાર આદુ મરચા આપણે નાખ્યા હોય છે ને તો એમાં ટુકડી રહી ગઈ હોય તો નથી ભાવતું, પણ અત્યારે આપણે ખમણીને એડ કરશું થોડું આદુ. જો, અને તીખો અને સરસ ચટપટો આપણો વઘાર થાય છે. જો અંદર સરસ ચડવા દેવાનો વઘારને, આદુ સરસ ચડી જાય, લીલું મરચાની તીખાશ અંદર બેસી જાય. તમારે જો લવિંગનું મરચું એડ કરવું હોય તો મારે પાસે આ ઈ જ છે, તીખું જ મરચું મેં અંદર એડ કર્યું છે. અત્યારે નજીક લાવો તો વઘાર બતાવો. જો તમે જોઈ શકશો છે ને સરસ ચટપટો વઘાર કર્યો છે. એમાં આપણે બાફેલા આલુ એડ કરવું.
તો આની જગ્યાએ તમારે પાકા કેરાની સબ્જી બનાવી, એકવાર તમે આલુની સબ્જી બનાવો, એકવાર પાકા કેરાની સબ્જી બનાવો તો પણ બનાવી શકે. ચલો અત્યારે આપણા બટેટા બાફેલા છે તેને આપણે હલાવવાના નથી, પણ આપણે શું કરવાનું છે કે આપણે રાખો વાંધો નહીં, આમાં આપણે અત્યારે બધો મસાલો કરી લીધો, એટલે કે જે અંદર એડ કરવાનું હતું વઘારમાં એ. હવે આપણે આ મરીનો પાવડર છે તે એડ કરશું અંદર. તીખું અને ચટપટું સબ્જી બનાવવાની છે આ. પછી તમે અલોણા વ્રત કરો તો પણ ખાઈ શકો. શેકેલા જીરાનો પાવડર છે તે આપણે થોડો એડ કરશું. ભલે આપણે જીરું તો એડ કર્યું છે, પણ અત્યારે મેં આખું જીરું એડ કર્યું છે વઘારમાં, પણ શેકેલા જીરાનો પાવડર પણ એડ કર્યો છે. જો ચલો હવે આ રીતે આપણે સબ્જી બનાવી છે આ જ રીતે, તો હજી થોડું ભાવે નહીં, કારણ કે તીખી તીખી જ લાગશે, બીજો કઈ સ્વાદ જ નહીં આવે આમાં, કારણ કે નિમક છે નહીં આપણે આમ. હજી નિમક હોય તો સ્વાદ આવે, તો આપણે નિમક નથી અને તો પણ સરસ સ્વાદ વાળું કરવું તો શું કરવાનું છે, તો આપણે અંદર ખટમીઠી સબ્જી બનાવવાની છે ફરારી. ઓકે, તો આપણે 1 ચમચી ભરીને ખાંડ એડ કરશું, કારણ કે જ્યારે આપણે મોટા હોય ખાતા હોય તો એને ખાંડ નથી પસંદ હોતી, પણ બાળકોને ખવડાવવામાં કઈ જ વાંધો નથી. એમાંય છોકરીઓ જો ઉપવાસ કરતી હોય અને કઈ ખાય નહીં, તો તમે આવું બનાવી દો ને તો આસાનીથી ખાઈ લે. હવે લીંબુ એડ કરવાનું. હંમેશા તમને હું કહું ને કે તમે આ બધું વસ્તુ અંદર એડ કરો ને, એ ચડિયાતી એડ કરવાની. ચડિયાતી એટલે કે એનો ખટમીઠો સરસ સ્વાદ આવે અને તીખાશનો સ્વાદ આવે, તો એ આસાનીથી એકલું શાક ખાઈ જશે. હવે આ સબ્જી જો તમે જોઈ શકશો કેવી સરસ થઈ, ખટમીઠી અને તીખી. તો તમે હવે હજી આની અંદર તમારે શું એડ કરી શકાય ખબર છે? મેં આમાં અત્યારે એડ નથી કર્યું, પણ તમારે માંડવીનો ભૂકો આવે શેકીને, તે પણ તમારે થોડો એડ કરવો હોય તો એડ કરી શકાય, જો તમે ખાતા હોય ફરાળમાં. માંડવી તો આપણે કાજુ ને એવું બધું આવે છે, મીઠા કાજુ, મીઠી રેવડી, તે કાજુમાં સિંગદાણા હોય જ છે, તો આપણે ખાય જ. પહેલાના જમાનામાં શું હતું, જ્યારે અમે નાના હતા ને, અત્યારે તો હવે છોકરીઓ ડ્રાય ફ્રૂટ ને આ તે કેટલી જાતના ફ્રૂટ ને બધું આવે છે અને ખાતી હોય છે, પણ આપણે જ્યારે નાના હતા ત્યારે શું હતું કે એવું કઈ હતું જ નહીં. કાજુ, રેવડી ને પેંડા ને એવું ને આવું બધું ખાઈને બધું બનાવતા હતા વ્રતમાં. સાચી વાત છે ને? જો હવે આપણે થોડી કોથમીર એડ કરી દઈશું ઉપરથી. જો તો આપણી સરસ તીખી ચટપટી સબ્જી તૈયાર છે. જો આ જ રીતે તમે ફરારી સબ્જીમાં, હવે આપણે ધારો કે વ્રત ઉપવાસ કાંઈ નથી અને ખાલી સાદું નોર્મલ વ્રત છે આપણું, તો પણ તમે આ બનાવી શકો. તો તમારે નિમક એડ કરી દેવાનું, સિંધાલું ખાતા હોય તો સિંધાલું એડ કરી દેવાનું. પણ તમે જોઈ શકો આપણી સબ્જી કેટલી સરસ છે. આ જ રીતે તમે શક્કરિયાની સબ્જી પણ બનાવી શકો. શક્કરિયાની સબ્જી તમે કહેશો તો મને ચોક્કસ તમારી જોડે શેર કરીશ. એને બાફવાના નથી, હું તમને તમે મને કહેજો તો હજી હમણાં થોડાક જ ટાઈમ આપણે વ્રત ચાલુ છે છોકરીઓના, લગભગ કાલથી જ ચાલુ થાય છે. કાલથી ચાલુ થાય છે મમ્મી? તો 2 દિવસમાં જ વ્રત ચાલુ થાય છે, 11 નજીક જ છે. તો તમે આ રીતે ફરારી સબ્જી બનાવી અને છોકરીઓને ખવડાવી શકો. તો આપણે સરસ કોમેન્ટ હતી કે ફરારી સબ્જી બનાવી હોય તો કેવી રીતે બનાવી શકાય, તો તમે જોઈ શકશો છે ને. તો તેલે પણ વ્યવસ્થિત નાખવું પડે તો જ ભાવે, નકર સૂકું સૂકું હોય તો ગળામાં ડચુર આવે. એક તો છોકરીઓ કંઈ ખાતી ન હોય અને એમાં સૂકું શાક હોય તો ન ભાવે. તો આવું તીખું અને ચટપટું સરસ શાક બનાવવાનું. ચલો હવે આ શાકને છે ને હું ઢાંકીને સાઈડ ઉપર રાખી દઉં. હવે આપણે ફરારી પરોઠા બનાવવાના છે. ઓકે, તો પરોઠા બનાવવા માટે આપણે કયો લોટ લેવાનો છે? જો તો ફરારી પરોઠા બનાવવા આપણે રાજગરાનો લોટ લેવાનો છે. જો હંમેશા ક્યારેક કેવું થાય છે કે ફરારી લોટ તૈયાર આવે છે તો એ પણ તમે લઈ શકો, પણ એમાં શું થશે ખબર કે ઘણીવાર એમાં ભેગ આવે છે, આપણે બહુ ખ્યાલ નથી હોતો. ક્યારેક એવું બને છે જ્યારે આ છોકરી બચારી એક તો માન આટલું સરસ વ્રત કરતી હોય તો એની કરતા તમે આ રાજગરાના લોટના પણ લઈ શકો. ઓકે, તો આપણે કેટલા 2 થી 3 પરોઠા થાય એટલું બનાવવાનું છે.
તો અત્યારે વ્રત ઉપવાસમાં નાની છોકરીઓ ખાઈ શકે, જ્યારે મોટા હોય અલોણા વ્રત કર્યું હોય અને એને ફરારી સબ્જી ખાવી હોય, ધારો કે આ રીતે, અને પરોઠા ખાવા હોય મીઠા વગર તો પણ બનાવી શકાય, તમારે મીઠા વાળા ખાવા હોય તો પણ બનાવી શકાય. ઓકે, જો હવે આ આપણે પરોઠા બનાવવાના છે. તો પરોઠા કેવા બનાવવાના છે? તો પરોઠા આપણે બનાવવા માટે હંમેશા છે ને તમે આ રીતે પણ કંઈ પણ નાખો નહીં, ધારો કે એટલે ખાલી મસાલા જ નાખો તો પણ ચાલે, અને એકદમ પોચા રૂ જેવા કરવા હોય તો તમારે એક બટેટું ખમણીને નાખી દેવાનું, જો એક કે અડધું. અત્યારે હું અંદર અડધું બટેટું એડ કરું છું, મોટું છે, નાનું હોય તો એક થાય. પછી છોકરીઓને ભાવે એવી રાજગરાની તીખી પૂરી પણ થાય છે આ જ રીતે. તો એમાં તમારે બટેટું નહીં એડ કરવાનું, અને કઠણ લોટ બાંધી રાજગરાનો, અને તમારે સરસ બાળકોને પૂરી પણ બનાવી દઈ શકાય. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. દરરોજ રાતે 10 વાગે હું લાઈવ આવું અને સવારે 10 વાગે લાઈવ આવું, ત્યારે સરસ એક રેસીપી શેર કરું છું. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ. હવે તમે સ્ક્રીન ઉપર ખાલી 2 જ વાર ટચ કરશો તો લાઈક થઈ જાય છે, ચોક્કસથી લાઈક કરતા રહો. એક સરસ સરસ રેસીપી શેર કરું છું, ઉપર સબસ્ક્રાઇબનું બટન હશે અહીં મારી ચેનલ ઉપર, તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો અને લાઈક કરતા રહો. જો એક સરસ મજાની રેસીપી શેર કરું છું, તો ચોક્કસ લાઈક કરો. ચલો, હવે આ આપણે ખાલી બનાવ્યું છે કેટલું, બટેટું અને લોટ, 2 જ વસ્તુ અંદર એડ કરી છે. અંદર મસાલા કયા એડ કરવાના છે? તો આદુ મરચા, તીખાસ માટે આદુ મરચા એડ કરશું. નિમક નથી એડ કરવાનું આપણે. ઓકે, એમાં પણ આપણે મરીનો પાવડર એડ કરવાનો છે. શેકેલા જીરાનો પાવડર પણ એડ કરશું. જો તો આમાં સિંગનો ભૂકો તમારે નાખવો હોય તો સિંગનો ભૂકો પણ નાખી શકાય. ચલો, આમાં આપણે નિમક નથી એડ કરવાનું, આટલો જ મસાલો એડ કરવાનો છે, ચડિયાતો. પણ આપણે થોડી કોથમીર ખાઈ છીએ, આપણે મેં સબ્જીમાં એડ કરી છે એટલે થોડી કોથમીર એડ કરું છું, ઝીણી ઝીણી સમારીને. અત્યારે સરસ મજાના ફરારી થેપલા થાય છે અને સબ્જી બનાવી છે. તો સ્ક્રીન ઉપર ડબલ ટેપ કરીને લાઈક કરો, નવા હોય મારી ચેનલ ઉપર અત્યારે જોતા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. હજી રાતે 10 વાગ્યા લાઈવ આવું ત્યારે એક સરસ મજાની રેસીપી શેર કરું. અત્યારે તો તમને એમ થશે કે ફરારી રેસીપી છે, પણ રાતે તો કેવી રેસીપી શેર કરું છું કે ટોપરા પાક છે, કે બાસુંદી છે, કે રસમલાઈ છે, રસ માધુરી છે, રસગુલ્લા છે, પછી એકો એક પ્રકારના વણેલા ગાંઠિયા, ફાફડા ગાંઠિયા, પાપડી ગાંઠિયા, અને બધા જ. તો મને હમણાં સરસ કોમેન્ટ આવતી હતી કે મને તીખી પાપડી શીખડાવો, કે તીખી પાપડી તમે કેવી રીતે બનાવો છો, બારે મળે તેવી. તો આજે તમારી જોડે લાઈવ આવીશ રાતે, તો ચોક્કસથી તીખી પાપડી બનાવવાની છે. તો બધા જ વેલકમ, ચોક્કસથી આવજો. વરસાદ આવે છે તો ભજીયા ખાવાનું મન થાય, ત્યારે આપણને તીખા ચટપટા ગાંઠિયા પણ ખાવાનું મન થાય. તો આજે રાતે તમારી જોડે લાઈવ આવીશ ત્યારે તીખા ગાંઠિયા પાપડી બનાવવાની છું. તો બધા જ વેલકમ. ઓકે, તો આમાં આપણે હવે શું એડ કરવાનું છે કે પાણી, અને તેલ નથી એડ કરવાનું, તેલનું મણ નથી દેવાનું. તો પેલા છે ને આપણે આ લોટ બાંધ્યો, આપણે લોટ બાંધી છીએ, તો આ લોટમાં આલુ છે ને આપણે એડ કર્યું છે ને એને મિક્સ કરી લેવાનું, પછી જ પાણી એડ કરવાનું છે. કારણ કે પાણી સાવ નોર્મલ જ જોશે, બહુ નહીં જોઈએ. છોકરીઓને ભાવે તેવું, વ્રત ઉપવાસમાં ખાય તેવું સબ્જી બની તો સરસ મજાની, અને તેની જોડે આપણે એક પરોઠા બનાવીશું. તો આ લોટ છે ને આપણે કઠણ બાંધવાનો છે, બહુ ઢીલો નથી બાંધવાનો, નહીતર તમારે છે ને કોરો લોટ લેવાની જરૂર પડશે. એટલા માટે જો તો મેં કેટલું 1 ચમચી જેવું જ પેલા પાણી એડ કર્યું છે, હજી પણ 1 જ ચમચી જેટલું પાણી એડ કરીશું છે ને. જો આટલું જ પાણી એડ કરીશ, બહુ નથી એડ કરવાનું, કારણ કે આપણે બટેટું અંદર એડ કર્યું છે એમાં ભીનાશ હોય,
એટલે લોટ આપણો બાઇન્ડિંગ થઈ જ જાય. આપણે 3 પરોઠા જેટલો જ આપણે લોટ બાંધ્યો છે. જાડા કરો તો 3, નાના નાના કરશું તો 4 થશે. ઓકે, તો આપણે છે ને થોડો તેલવાળો હાથ કરશું, લોટ ટૂંપી અને તરત જ વણી લેશું. હજી મોરા વ્રત હોય ત્યારે તમે છોકરીઓને શું એકટાણામાં દઈ શકો તે પણ હું કહીશ તમને. હું મારી માનસી જ્યારે નાની હતી ત્યારે શું એકટાણામાં દેતી હતી તે હું તમને કહીશ કે 7 દિવસનું 7 એકટાણામાં શું બનાવવાનું. ઓકે, કેટલા 5 દિવસ 7 હોય વ્રતના, મને ભૂલાઈ ગયો હમણાં. 5 દિવસ. ઓકે, 5 દિવસ. જો એમાં એવું થયું કે મારી બેબી માનસીના તો મેરેજ થઈ ગયા, એને 3 વર્ષ થઈ ગયા અને પેલા વ્રત કરતી હતી. તો હવે શું થાય કે જ્યારે આપણા છોકરાઓ કોઈ વ્રત ન કરતા હોય તો એ વસ્તુ ભૂલાઈ જાય કે વ્રત દિવસ કેટલા છે. જો અત્યારે આપણે 4 પરોઠા બનાવવાના છે. તો આપણે છે ને નોર્મલ જેટલો જ ઓલું લેશું, શું કહેવાય, લોટ લેશું, બહુ જાજો નહીં લે. આ આપણે અત્યારે ફરારી બને છે. ફરારી એટલે કે ગૌરી વ્રત હોય, છોકરીઓને ગૌરી વ્રત હોય છે ત્યારે એ શું ખાવું એવો વિચાર કરતી હોય છે છોકરીઓ. તો એના માટે આપણે છોકરીઓને આપણે જ્યારે ગૌરી વ્રત હોય ત્યારે આપણે વિચાર કરી કે એકટાણું શું દેવું, ફરાર શું દેવું. તો એના માટે આપણે એક સરસ સબ્જી બનાવી છે. સબ્જી હું તમને બતાવું. જો, તો આ ફરારી સબ્જી છે. આ ફરારી સબ્જી બનાવી છે. તો આમાં નિમક નથી, પણ આ ફરારી સબ્જીમાં આપણે બધા જ મસાલા એડ કર્યા છે. સરસ અંદર આપણે શું એડ કર્યું છે કે અંદર જીરાનો વઘાર કરવાનો, મીઠા લીમડા, જીરા અને લીલું મરચું અને આદુ અને સરસ તેલમાં સાતરી લેવાનું. પછી બાફેલા આલુ એડ કરી દેવાના. આ જગ્યાએ તમે પાકા કેરા પણ એડ કરી શકો છો. પછી અંદર આપણે મરીનો પાવડર, શેકેલા જીરાનો પાવડર, કોથમીર, ખટાશ ગરાસ, ઓકે, બધું જ વસ્તુ એડ કર્યું. તો લીંબુ ને ખાંડ એટલે કે ચીની તે પણ તમે એડ કરી શકો. આ સબ્જી એટલી સરસ લાગે છે કે તમે નિમક વગર પણ ખાવ તો પણ સરસ લાગે. ચોક્કસથી બનાવજો. જ્યારે તમારે અલોણા વ્રત હોય કે નિમક વગરનું કોઈ પણ વ્રત કર્યું હોય, જયા પાર્વતી વ્રતમાં છોકરીઓને તમે સરસ ટેસ્ટી આવું સબ્જી બનાવીને દઈ શકો. આલુનું કે પાકા કેરાનું, કાચા કેરાનું પણ દઈ શકો, સક્કરિયાનું પણ દઈ શકો, કોઈ પણનું દઈ શકો. ને આપણે રાજગરાના પરોઠા બનાવ્યા છે. તો ચોક્કસથી તમે પણ જરૂરથી બનાવજો. ચલો, હવે તમને એમ થશે કે જ્યારે આપણે છોકરીઓને વ્રતમાં કાંઈ દેવું હોય તો શું દઈ શકાય. દરરોજ એકટાણું, 5 દિવસનું એકટાણું હોય તો 5 દિવસના એકટાણામાં તમે શું દો છો. હું તો શું દઉં તે પણ કહું તમને. તો આપણે વ્રતમાં છે ને છોકરીને 5 દિવસ માટે તો પહેલે દિવસે આપણે શું દેવાનું ખબર છે. ધારો કે એક રોટલી દેશું, તો રોટલી યારે આલુની સબ્જી દેશું. ચલો, બીજે દિવસે આપણે પૂરી બનાવશું. બીજું આ યાદ રાખજો, ચોક્કસ તમે પણ આવી રીતે શેડ્યુલ નક્કી કરી દેજો અને પૂછી લેજો તારે શું ખાવું છે. એટલે આપણે કાંઈ લપ ન રહે, છોકરીઓને મનપસંદનું બનાવી દેવાય. તો બીજે દિવસે તમારે એને તીખી પૂરી બનાવી. તીખી પૂરી એટલે કેવી કે આપણે પૂરી બનાવતા હોય ત્યારે શું હોય કે નિમક વગરની પૂરી તો આપણે એમનામ લોટ બાંધી દઈ દઈએ. ના, એમ ન કરતા. પૂરીમાં તમે આદુ, મરચા, શેકેલા જીરાનો પાવડર, મરીનો પાવડર તમે એડ કરશો એટલે એને તીખી અને સરસ લાગે. હવે એવી તીખી પૂરી હોય એની હારે તમારે શું દેવાનું છોકરીઓ, તો એની હારે તમારે ખીર દઈ દેવાની. ભાતની ખીર આવે છે, આપણે બનાવતા જ હોય છે, તો એ ખીર દઈ દે. એટલે 2 દિવસનું મેનુ થઈ ગયું. એક રોટલી અને સબ્જી અને એક છે ને ખીર અને પૂરી. ઓકે,
હવે બીજે દિવસે ત્રીજો દિવસ થયો, તો ત્રીજે દિવસે શું દેવાનું તમારે છોકરીઓને? આખું અઠવાડિયા એને 5 દિવસનું મેનુ કર્યું છે. હવે ત્રીજે દિવસે તમારે એને પૂરણપૂરી બનાવી દેવાની, કારણ કે તુવેરની દાળ આપણે ખાઈશી, તો તુવેરની દાળ છે ને એને તમારે સરસ ભરી અને ફૂલેલી સરસ ગરમ ગરમ પૂરી દઈ દેવાની. પછી તમે એ ફૂલેલી ઘીવાળી સરસ પૂરી હોય, પૂરણપૂરી, ઓકે, એ દઈ દો. પછી એમાં કાંઈ જોઈએ જ નહીં. તો ચલો તમે એને ઈચ્છા હોય તો તમે આવું શાક બનાવી શકો પૂરણપૂરી, પણ જ્યારે પૂરણપૂરી તમે છોકરીઓ 3 ખાઈ લે તો પેટ ભરાઈ જાય, એટલે કાંઈ જ વસ્તુની જરૂર ન પડે. આ 2 થઈ ગયું. પછી ત્રીજે દિવસે આપણે શું દેવાનું? 3 દિવસનું થઈ ગયું, ચલો. તો હવે ચોથે દિવસે આપણે શું દેવાનું? ત્યારે આપણે છે ને એને કડક ભાખરી કરી દેવાની સરસ. એમાં પણ તમે મસાલા નાખી અને કડક ભાખરી દઈ શકો છોકરીઓને. ભાખરી દો, એની જોડે સરસ દહીં પણ, જીરા મસાલા વાળું દહીં પણ કરી શકાય. ભાખરીની જોડે તમે કેરાની સબ્જી, સકરિયાની સબ્જી કે આવી સબ્જી પણ બનાવી શકો, છે ને. એક 4 દિવસનું મેનુ. 4 દિવસનું થઈ ગયું ને. હવે 5મો દિવસ શું છે? તો 5મો દિવસમાં હું પણ વિચાર કરું કે કાંઈ શું બનાવી શકાય. હા, પરોઠું બનાવી શકાય, મસાલાવાળું સરસ ટેસ્ટી તમે પરોઠું બનાવી શકો. તો પરોઠાની હારે પણ તમારે કાંઈ એવું, ધારો કે પરોઠાની બાજુમાં તમે પાકા કેરા હોય એ સુધારીને દીધા હોય બાજુમાં, કે પછી આવી કોઈ સબ્જી બનાવી હોય તો બનાવી શકાય. પછી દહીં દેવું હોય તો દહીં પણ દઈ શકાય તીખા પરોઠાની જોડે. આ એક 5 દિવસનું જે મને યાદ હતું. પૂરણપૂરી તો અમારે ફરજિયાત હતી કે પૂરણપૂરી તો એક દિવસ બનાવવાની જ છે. તમને યાદ ન હોય તો એટલે યાદ કરાવી દઉં છું કે છોકરીઓ જ્યારે ફરાર કરતી હોય અને એને ભાવતી હોય તો ચોક્કસ પૂરણપૂરી બનાવી દેજો. આ રીતે. પછી આવી ભાખરી પણ દઈ શકો. અત્યારે આપણે ફરારી ભાખરી બનાવી છે, એટલે ફરારી પરોઠા બનાવ્યા છે, તો તમારે આ રીતે પરોઠું આવી રીતે પણ બનાવી દેવાય, અંદર બધો જ મસાલા એડ કરી. હવે મસાલા વગરનું મોરું ન બનાવતા. છોકરીઓને જ્યારે ખાવું હોય ત્યારે ચોક્કસથી આવું બનાવી દેજો. છોકરી ખુશ થઈ જાય છે અને એમ કહેશે કે ના મમ્મી, આ તો તીખું તીખું ચટપટું સરસ, તો નિમક વગર પણ તમે બનાવશો તો પણ ભાવશે. તો આટલી સરસ જાણકારી હું આપું છું, ગમે તો ખાસ લાઈક કરો બધા. જો છે ને એકદમ સરસ. તો આ પરોઠું છે, આ ફરારી પરોઠું છે. તો આ જ રીતે તમે ઘઉંના લોટનું પણ દઈ શકો ફરારી, ઓકે. સાંજે ફરારમાં પણ લપ થાય છે ને, ક્યારેક આપણને એવું થાય છે કે ફરારમાં શું દેવું, ત્યારે તમારે આવું પરોઠું પણ દહીંની જોડે સાંજના ભૂખ લાગે તો તમે દઈ શકો છો. પછી કાલે મેં ટોપરા પાકની રેસીપી તમારી જોડે શેર કર્યો હતો, તો જ્યારે પણ મન થાય ત્યારે તમે એને ટોપરા પાકનું બટકું પણ દઈ શકો છો, જો મીઠું ભાવતું હોય તો. પછી કાજુ, જે વાંકડિયા કાજુ આવે છે આપણે, ખારા કાજુ, તો એ ખારા કાજુ એને નહીં દેવાના. તો એને તમારે શું કરવાનું? કાજુને છે ને ઘીમાં, આખા કાજુ ઘીમાં ફ્રાય કરી લેવાના. એટલે તમે ઓછા ઘીમાં પણ કરી શકો અને વધારે ઘીમાં સેજ તરીને કાઢી લેવા હોય તો કાઢી. નીચે ઉતારો એટલે તરત જ અંદર મરીનો પાવડર છાંટી દેવાનો ચટપટો. પણ હા, અંદર બીજું કાંઈ એડ કરવાનું થતું નથી, પણ મરીનો પાવડર છાંટ. એવા કાજુ એને બનાવી દેશો તીખા તો પણ ભાવશે. જો તો હું અત્યારે આ બધી તેલનો ઉપયોગ કર્યો છે. જો જયા પાર્વતી વ્રત કરતા હોય અને તેલ ન ખાતા હોય તો તેલની જગ્યાએ તમારે ઘીનો ઉપયોગ કરવો. હા, પછી એક વસ્તુ ભૂલાઈ ગઈ. જો હા, તો તમે એને ખાંડનો લાડવો પણ દઈ શકો. હા, એક દિવસ ઉપવાસમાં કરીને રાખ્યો એટલે એકટાણામાં, તો તમે ઘઉંના લોટનો લાડવો પણ કરી શકો, દઈ શકો, ઓકે. પછી લાપસી પણ દઈ શકો, ઓકે. શીરો પણ દઈ શકો, પણ બધી વસ્તુ ખાંડમાં એડ કરવાની, ખાંડમાં બનાવવાની છે. જો આ વસ્તુ મારાથી ભૂલાઈ ગઈ, એકટાણાની વાત નીકળી એટલે અત્યારે મને યાદ આવ્યું કે શું શું વસ્તુ તમે દઈ શકો. પણ મીઠું જે ભાવતું હોય પરોઠાની જોડે એ તમે દઈ શકો એને. તો આપણે તો સરસ નવું નવું ચટપટું બનાવીને ખાઈ છીએ. જ્યારે છોકરીઓ વ્રત કરે ત્યારે આપણને ઉપાધિ હોય કે છોકરીઓને શું દેવું, ઓકે. તો હું તમને પરોઠું બતાવું. જો એકદમ સરસ મજાનું આપણું પરોઠું થયું છે. જો
છે ને રાજગરાનું પરોઠું છે તો તમે રાજગરાની કડક પૂરી પણ દઈ શકો. ઓકે, તો રાજગરાની પૂરી બનાવવા માટે આપણે એમાં પણ આ બધો સરસ મસાલો એડ કરવાનો, પણ રાજગરાનો લોટ એકદમ કઠણ બાંધવાનો. તમારે ભરભર ભૂકો થઈ જતો તો થોડું થોડું પાણી નાખી કઠણ લોટ, એમાંય પણ તમે મરી, શેકેલા જીરાનો પાવડર એ બધું એડ કરો. ધારો કે આદુ મરચા, કડક પૂરીમાં થોડી કોથમીર એડ કરીને પણ કડક પૂરી તમે બનાવી શકો. તો એ ફરારમાં તમે સાંજે છોકરીઓ ફરાર કરે ને ત્યારે તમે એને ફરારમાં પણ દઈ શકો સાંજે દહીંની જોડે, કે હા દૂધની જોડે ખાવી હોય તો પણ ખાઈ શકાય, એમાં કાંઈ જ વાંધો નહીં. છોકરીઓને ઘણી વાર દૂધ પસંદ હોય. હા, જો પછી તમારે એક વસ્તુ એ કહું કે કેરા અત્યારે શ્રાવણ મહિનામાં નજીક જ છે એટલે અત્યારે ખૂબ કેરા આવે છે. તો રાતના જ્યારે છોકરીને ભૂખ લાગે તો તમે પાકા કેરાની સ્મૂધી બનાવી શકો. સ્મૂધી કેવી રીતે બનાવો છો તો તે પણ કહું હું તમને. તો સ્મૂધી બનાવવા માટે આપણે શું કરવાનું છે, તો તમારે કાજુ બદામ અખરોટ કે પિસ્તા, પછી જે તમને, કે કાજુ બદામ એકલા તમને જે પસંદ હોય, જે છોકરીઓને પસંદ હોય એને પલાળી દેવાનું. એ બધી અંજીર નાખવા હોય તો અંજીર પણ નાખી શકાય. એને પલાળી દેવાનું. પલાળી અને પછી છિલકું હટાવી દેવાનું. કેનું, કે બદામનું અને પિસ્તા અંદર એડ કર્યા તો પિસ્તા છિલકું તમારે હટાવી દેવાનું, પાણી કાઢી લેવાનું. એને છે ને મિક્સર જારમાં આપણે પીસી લેવાનું. પેલા ડ્રાયફ્રૂટ પીસવાના. ઓકે, પછી અંદર થોડું દૂધ નાખવાનું, પછી ડ્રાયફ્રૂટને પાછા પીસી લેવાના આપણે, એટલે સ્મૂધ પેસ્ટ થઈ જાય. એ જ મિક્સર જારમાં તમારે એક કેરું છે ને સમારીને એડ કરી દેવાનું. અંદર કેરું સમારીને એડ કરી દો અને તમારે જેટલો ગ્લાસ ભરીને દૂધ પીવું હોય છોકરીઓને એટલું અંદર દૂધ એડ કરી અને ખાંડનો ઉપયોગ ન કરતા તો પણ કેરાના હિસાબે એ મીઠું થઈ જશે. અત્યારે આખું દી મીઠું મીઠું ખાઈને છોકરીઓ કંટાળી ગઈ, તો મીઠું ઓછું થાય એટલા માટે આપણે ખાંડનો ક્યાંય ઉપયોગ નથી કરવાનો. એ એક પાકા કેરાની સ્મૂધી બનાવીને ચોક્કસથી આપજો, તમે એનું પેટ ભરાઈ જશે રાતે ફરારમાં. ઓકે, તો મને બધી જે જાણકારી છે એ તમારી જોડે હું શેર કરું છું. તો ગ્લાસ ભરીને એને આપજો. બહારનો આઈસ્ક્રીમ ન દેવો પડે, જ્યારે વ્રત ઉપવાસ કર્યા હોય તો બહારનો આઈસ્ક્રીમ ન દો, પણ આવી રીતે સ્મૂધી ફ્રેશ તાજી બનાવીને દેવાની. કારણ કે તમે આ રીતે તમે સફરજનની સ્મૂધી બનાવી શકો, ચીકુ આવતા હોય તો ચીકુની પણ બનાવી શકો, જેની પસંદ હોય એની સ્મૂધી બનાવી શકો, કે મિલ્ક શેક, તમારે કાંઈ પણ બનાવી શકાય. જો તો સરસ જે જાણકારી આપું છું તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો જરૂરથી. છોકરીઓને શું પસંદ આવે એ અત્યારે એક સરસ વાત કરું છું. ઓકે, જો આપણે 4 પરોઠા બનાવી લીધા અને એક સબ્જી તૈયાર થઈ. તમને બધાને જ ગમી હશે સબ્જી. આ સબ્જી તમે ચોક્કસથી બનાવજો અને ખવડાવજો. જો નાની છોકરી ધારો કે આપણા ઘરે નાની છોકરીઓ નથી, ચલો મારા તો માનસી હતી નાની, તો આપણા ઘરે નાની છોકરીઓ નથી, તો પાડોશીના ઘરે નાની છોકરીઓ હોય, કે આપણા સંબંધના ઘરે કોઈ સંબંધીના ઘરે નાની છોકરીઓ એને વ્રત ઉપવાસ કર્યા હોય તો મારો વિડીયો ખાસ એને શેર કરજો. કાલ કે પરમ દિવસે, કાલ જ લગભગ 11 છે, કાલ જ છે કે પરમ દિવસે, કાલ જ છે ને, હા કાલ જ 11 છે. તો ખાસ આજનો વિડીયો મારો તમારા જે કોઈ પણ કુટુંબમાં છોકરીઓએ વ્રત કર્યો તો આ વિડીયો ખાસ શેર કરજો. અને હું તમને મારો કાલનો જો તો અત્યારે આપણે તેલ અંદર ઉપર એડ કર્યું છે. તમારે તેલ ન એડ કરવું હોય તો સરસ કડક ક્રિસ્પી ભાખરી કરી અને નીચે રાખી અને ઘી ચોપડીને પણ દઈ શકો. તો જો છે ને આ જો મેસેજ ધીમા તાપે સેજ ક્રિસ્પી કરી છે ને ગુલાબી ભાત. હંમેશા મારી વસ્તુ એવી છે કે હું કોઈ પણ આવી રીતે પરોઠા બનાવું તો હંમેશા તમે ગુલાબી ભાત પાડો, બ્લેક નહીં, ગુલાબી ભાત પડવી જોઈએ. એ પરોઠું બહુ સરસ લાગે છે ને. તમે હંમેશા એક કહેવત જ છે આ, કે કોઈ પણ તમે મિષ્ટાન કે ફરસાણ કે કાંઈ પણ વસ્તુ બનાવો તો સરસ બને તો જ ઈ ભાવે. સાચી વાત છે ને. આંખને ગમે તો મોઢાને ભાવે. ચોક્કસથી તમે બનાવજો. ચલો આપણે આ સબ્જી બનાવી છે તેને સર્વ કરીએ.
તો તમે જોઈ શકશો આજે આપણે સરસ મજાની એક વ્રત ઉપવાસમાં છોકરીઓને ખાઈ શકે તેવી એક સબ્જી બનાવી છે અને તેની જોડે આપણે ફરારી પરોઠા બનાવ્યા છે. જો આ મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને આ મારો વિડીયો તમે અત્યારે વ્રત ચાલુ થાય છે તો બધાને શેર પણ કરી શકો. તમારા કુટુંબમાં કોઈ પણ નાની દીકરી હોય એને વ્રત કરતી હોય, મોરા વ્રત, જયા વ્રત, તો ખાસ આ શેર કરજો. અંદર આ 5 દિવસનું મેં મેનુ કહી દીધું છે કે 5 દિવસ આપણે છોકરીઓને શું ખવડાવવું અને ફરાર રાતના હોય ત્યારે પણ આપણે શું છોકરીઓને દેવું, આખી જાણકારી આપી છે. તો ખાસ લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. દરરોજ જ્યારે રાતે 10 વાગે ને સવારે 10 વાગે લાઈવ આવું ત્યારે આવી જ સરસ જાણકારી આપું છું. તો મારી ચેનલ હું તમારી જોડે શેર કરું છું એ મને આનંદથી તમે લોકો એક ઉત્સાહથી મને સબસ્ક્રાઇબ કરજો અને જોજો મારો વિડીયો, તમને ગમશે ચોક્કસ. અને તમે પણ મને કહી શકો કે તમારે મારા થકી કઈ રેસીપી જોવી છે, ચોક્કસ હું શેર કરીશ. તો બધાને મારા જય શ્રી કૃષ્ણ.